દિયોદર અંધારિયા પુલ પર ગાડીમાં આગ લાગી। ગેરેજ પરથી સ્કોર્પિયો ગાડીનું કામ કરાવીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી, જેમાં 2 લોકોનો આબાદ બચાવ થયો છે। દિયોદર અંધારિયા પુલ ઉપર સાંજના સુમારે અચાનક એકાએક સ્કોર્પિયો ગાડીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં દિયોદરની એક ખાનગી ગેરેજમાંથી સ્કોર્પિયો ગાડીનું કામકાજ કરાવી ગાડી ચાલક ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે પુલ પર ગાડીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેમાં 2 લોકોનો આબાદ બચાવ થયો છે। જેમાં આગે વિકરાળ રૂપ ધારણ કરતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા વળી ગયા હતા। ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। આગ લાગવાની જાણ પોલીસને થતાં પોલીસ પણ પુલ ઉપર દોડી આવી હતી। પુલ ઉપર ટ્રાફિક જામ થતાં પોલીસે ટ્રાફિક હળવું પાડ્યું હતું। સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ મોડે સુધી પહોંચી ન હતી અને ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।